હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતા ચિહ્નવાડી, જય સિયારામ. તો ગાઈસ અત્યારે તો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અને હવે યશના સ્કૂલે મૂકવા જાઉં છું. આજ તો થઈ ગયો છે ટાઈમ. યશ તો રેડી થઈ ગયો છે અને મમ્મી બેઠી છે. યશનું બેગ અને મારો સામાન તૈયાર થઈ ગયો છે. તો હવે યશના સ્કૂલે મૂકીને બાર જઈશું ઓફિસ. યસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મની. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય ચામુંડા મળી, જય ગણપતિ બાપ્પા, જય ભોલે બાબા. અને રૂહી અને સાવંત હજુ ઊંઘી રહે. રોજ ભાઈ ઊંઘી રહે 12-10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી. ઓડી શું કરે છે? તો જ ના રખડીને હા થાકી જા એટલે એસી ચાલુ કરી આલો ઊંઘ. તો ગાઈ સનનો તો દિવસ છે નાવા. તો ગાઈ જીનલ તો બેસનનું સોન ભરતી તે બેસન છાણ નાખવા જઈ છે. રાણી દિવસે નાવા સવારમાં. ગુડ મોર્નિંગ ગાઈસ. મમ્મી તો ખેતરમાં જઈને નાતી રહ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. અન્ના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચાલો મોર્નિંગ તો ગુડ મોર્નિંગ થઈ જઈએ. શું શાક બનાવ? રીંગણ બટાકા. તમે 4 ફાળ રીંગણ બનાવો તો 4 ફાળ રીંગણ અને બટાકા અલગથી બનાવો. ઓફિસે જઈને આવી ગયા ઘરે. હા મારે બેહો ચારવા જતી રહ્યા. 4 ઉગી જશે તમ. જીનલ તો છે કપડા કે થોડા દાળ રહી. 4 ઉગી જાય, બધા બેહો લઈને જાય. ગાઈસ તો યાદ તો બરાબર પાણીના બાટલા, મનીષા ઘરે રોટલી, શાકનું ગાડી થઈ ગયું છે. તો ગાઈસ વાગી જશે 12:30. યા સ્કૂલેથી આવી જશે ઘરે અને જમવા બેસી ગયો છે. માઇનક્રાફ્ટ ચાલુ કરી અને મેં બી મારું જમવાનું એ રેડી કરી દીધું છે. બટાકા છાશ, બટાકા શાક અને રોટલી. ચલો ગાઈસ ફટાફટ હું ખાઈ લઉં પછી તમને મળું. તો ગાઈસ 2 દિવસ હતી બહુ ગરમી. અત્યારે આજે વરસાદ પડી જ ગયો અને શ્વેતા ના બોટ્યો બી આવી ગયા છે થલતેજથી અહીંયા અને હંગાત વરસાદને લઈને આવ્યા છે. આ શ્વેતા વરસાદ લઈને જતી રહી હતી થલતેજ અને હવે આવીને એટલે વરસાદને લઈને આવી છે. ભાઈ વરસાદ ઠંડક લાગવા માંડી છે હવે. ગાઈસ બધા ઊંઘી ગયા હતા, હવે ઊંઘીને ઉઠ્યા છે. હવાના કામે લાગે છે તો હું એ ઊંઘી ગયો હતો. હવે ઉઠી ગયો. શ્વેતાએ સુઈ જઈ હતી તો શ્વેતાએ ઉઠી જઈ છે. હવે શ્વેતાએ તો સીધી જશે રસોઈ ઘરમાં, એનું રસોઈ કરવા. કે બીજો કોઈ પ્લાન? હા જે બનાવવું હોય બનાવો. હું તો વઘારેલી ખીચડી જ ભાવે. ખીચડી તો બનશે પણ વઘારે તો અને મમ્મી પપ્પાને તો ટીવી જોવા છે ગયા બધા. આ લોહીઓ તો કોમ્પ્યુટર જોજો કરે આખો દાર. કાંઈ ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ને આવી ગયો છે નવરો. કોક લેતા નહીં નાસ્તો યાર. ચાર કે લઈ જાય લેતા આવો. એટલે આ કાકા જોઈ ગયા છે તારા. તું હંટી જઈને ગાડી પાસે ક્યાં મોવાના માસી ઘેર જે તો રહેવા. હવે નહીં જવું કે હવે નહીં જવું કે હવે નહીં મનતો તો ગમતું કે તો ગામા ને હું કે ગામા બોલશે જ નહીં. આટલો ગાઈસ ચા માટે નાસ્તો કરી નાખ્યો છે રેડી. ગેડા સ્વામી સાગરના વિડીયોમાં આવું નહોતું પણ મેં લઈ લીધો. અને શેતાન તો ચા પીવાનો નહીં. ગેડા ખાવ ખા નાસ્તો.
રતલામી સેવ ખાજો મને નહીં ભાવતી આમાં પેલી પપૈયાની ચટણી આવે ને એ જ છે ને? એ ગોઠિયા બીજા ગોઠિયા રતવા નહીં લે આમ બીજા હા નહીં એ ભાઈ વાત છે. એ ટાઈપના જ છે. ચલો ગાઈસ ચા બા પી લઈએ તમે. વ્લોગર આવી ગયા છો ભાઈ. લે આ બેરા લગન કરાવી દે લે જલ્દી જલ્દી. જતા રહ્યા. બે જ આવી ગયા વિડીયો કોલ માં. હાય, ચાલ જા. જતા રે. જોજે આ બે જણા વિડીયો નહીં ઉતારતા. હું અહીંયા જ છું, ઉતારું જ છું તમારો વિડીયો. ટેન્શન ના લે. આવી ગયો વિડીયો આવી ગયો હો. વિડીયો આવી ગયો, ટેન્શન ના લે હો તમારો. નાખી દો ક્લાસ વર્ગમાં જોઈ લેજો હો તમે બે જણા. જા રે, જા. શું બનાવો છે તા? બસ આ. અચ્છા ગિલોરી બટાકા. તો ખીચડી ગિલોરી બટાકા બને છે. ખીચડી રેડી થઈ ગઈ છે ગાઈસ. મમ્મી ભેંસ દોવા બેસી જઈ છે. આ ભેંસ તો બહુ હેરાન કરે નહીં ભાઈ, દોવા દેતી નહીં. આ એનું પાડું છે ને એને બી દૂધ નહીં પીવા દેતી. તો ગાઈસ મનીષા તો મંદિર સાફ કરે છે અત્યારે. મને રોધી નાખી બાકી હે. આજ તો શેતા આવી જઈએ, માસ્ટર શેફ શેતા આવી જઈએ. હવે તો શેતાનો વારો આવી ગયો રાંધવાનો. જીનલ તો કપડાં ધોરે અને સાવન અને અનિલબેન તો પતરા સાફ કરે. મમ્મી ભેંસો ધોવે અત્યારે તો. ધોઈ લીધી ભેંસો મમ્મી? ચોમાસું આવે ને એટલે પતરા ઉપર ને પેલા બધા ડોલ બધામાં પાણી ભરી જાય ને એના માટે અમુક પતરા કાઢ ખાઈ ગયા એટલે સાફ કરે અનિલને સાવન બે જણા. પેલી બાજુ પડે નહીં લે આજના પતરાની સાફ સફાઈ ચાલી રહી છે ભેંસોના તબેલાની. ગાઈસ તો હું ખાવા બેસી ગયો છું અને મનીષા અને મમ્મી બધા બેસી ગયા ખાવા. મેં મરચું ખીચડી અને બટાકા અને ગિલોરીનું શાક છે. મરચું ખીચડી બાજરીનો રોટલો છાશ દૂધ બધું એ રોલો. યસ ને અંશુ બે ધરાવવા તો અંશુ ક્યારે આવ્યા? અંશુ યસ ધરાવવા મેં ખાવા બેઠા નહીં કરના. ચલો તા મિત્રો ખાઈ લઈએ પછી મળીએ તા. લો ગાઈસ આ માણસો ઓળખતા જ હે તમે. બસ આખો દારો ખાવા સિવાય બીજું કંઈ કામ નથી એને. એટલું બધું ખાતી એને ઘરમાં કોઈ નહીં ખાતું. તોય પણ શરીર વધતું નહીં, હમી વર્તી નહીં. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે તો. અંશુ ને રોહિત છત્રી લઈને બહાર આવી ગયા. ત્રીજો બી આવી ગયો. એટલે પેલો ભાઈ નાઠ્યો ગાંડીઓ પલરતો આવી જાઓ જલ્દી છત્રી અંશુની. એની છત્રી લેવા નાઠ્યા યાર જુઓ. અને રૂલો નાઠ્યો જા તો ગરબા ગાવા વળગી. હા ગોળી સોરી અમારા ઘરમાં. ગાઈસ વરસાદ ચાલુ જ છે હજુ અને હું અને યશ બે તો હિંચકામાં બેઠા હે. મનીષા ધોવે છે વાસણ, હિંચકામાં બેઠા હે. બાકી વાતાવરણ એટલું મસ્ત છે ને, બાકી જોરદાર. ગાઈસ વરસાદ વધારે ચાલુ થઈ ગયો અત્યારે એટલે અંદર રૂમમાં આવી જવું પડ્યું. વરસાદ પલાળે એવું કરતો હતો. और અહીંયા અંશુ રૂહી અને યશ રમે હતો. પપ્પા તો ટીવી જોવે કંઈક સાઉથની મૂવી. મમ્મી ખાટલા પથારવાની તૈયારી કરે હવે. એ વગાડતો નહીં તું સમજો. હવે એને ખબર પડી છે પાછળના રૂમમાં એસી ચાલુ કરશે તો નાખે. હા તો હમણાં પડીએ તો કશું કામ ધંધો જ નહીં. આખો દારો વાતો કરે, ફોન પર વાતો કરે, બહુ બખાર કરે. અન્નો તો રમે ગેમ. અને તું કરો લેસન કરો હેડો. યસ તો લેસન કરે છે. હવે લેસન કરીને ઊંઘી જશે. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મની ગુડ નાઇટ. અન્ના ગુડ નાઇટ. જય માતાજી. બાપા ગુડ નાઇટ.
ગુડ નાઇટ અંજુ. ગુડ નાઇટ જય માતાજી. ગાઈસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો. ચલો બાય ટેક કેર. મળીએ કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ.